ઋષિના ઘેર બે દીકરા થાય, એકનું નામ લવ અને એકનું નામ કુશ. આ લવ કુશ અને માં જાનકીના કહેવાય છે કે બે દીકરા લવ અને કુશ. લવ ઉપરથી લેવા પાટીદાર બન્યા છે અને કુશ ઉપરથી કુશના વંશજની માલપા. જ્યારે કહેવાય છે કે કુશ ગાદીએ આવ્યા અને કુશ પછી કઈક પેઢીઓ થઈને એ પેઢીની માલપા કુર્મી ઋષિ થયા. અને કુર્મી ઋષિ અને એના વંશજ એટલે કડવા પાટીદાર. પાટીદાર શબ્દ કેમ પડ્યો? કુર્મી એટલે કુર્મી ઋષિના વંશજ. કોઈ કાનબી કે છે, કોઈ કણબી કે છે, કોઈ કુર્મી કે છે. પાટીદારની આવું